ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે આર્થિક તંગીમાં ઓનલાઈન ગેમમાં પૈસા કમાવાની લાહીમાં 14 લાખ રૂપિયાનું દેવું કરી દીધું અને આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચ્યો છે। જોકે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને 2 સંતાનો નોંધારા બન્યા છે। લાલચ એક બુરી બલા હૈ, આ કહેવત તો તમે સાંભળી હશે, પરંતુ સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીક વાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે। આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે। વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકળામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા, પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવા તો દૂર રહ્યા, પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલ દેવાને કારણે ગુમાવવો પડ્યો। જી હા, મનુભાઈ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા બાદ ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે 14 લાખ રૂપિયાનું દેવું કરી દીધું। જોકે 14 લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈએ પોતાની જીવન લીલા સંકેલવી પડી। ઓનલાઈન ગેમમાં 14 લાખ રૂપિયાના દેવાનો ભોગ બનેલા મનુભાઈએ 2 દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોતને વાલું કરી દીધું, પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થઈ। મનુભાઈના પરિવારમાં તેમના 2 સંતાનો અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું। શું કહેશો તમારા દિયરે? મારા દિયર ગેમમાં દેવું કર્યું। નાના નાના છોકરા છે, એમનું કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો, અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો। તમને ખબર કઈ રીતે પડી? ખબર અમને ખબર જ નહીં પડી। આ ભાઈ મારી જ્યાં ચીડી અમને બધી ખબર પડી, એનો કોઈ આધાર નથી। સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય। 14 લાખ રૂપિયા, 14 લાખનું દેવું કર્યું છે। શું કહેજો, ઘરમાં કમાવાળા હતા મોભી અત્યારે? હા, અત્યારે મોભી અત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે અમારો ઘરનો કમાવાવાળો જતો રહ્યો। સરકાર પાસે શું આશા? સરકાર પર એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો, કોઈનું છોકરું આવી રીતના ના મરવું જોઈએ। હા, આ ગેમ જ ના જોઈએ। હા, મને સરકારને મેં સહાય માગીએ છીએ કે એનો ઘરનો ટેકો થોડો થાય। મારું નામ અશોકભાઈ છે। મારા ભાઈ નાના મનુભાઈ હતા। મનુભાઈએ આ ગેમમાં 14 લાખ આસપાસનું ભંડોળ કરેલું, એમના નાના બાળકો છે। એના મેં સરકારને એવી અપેક્ષા કરું છું કે સરકાર આ ગેમ બંધ કરે તો બીજાનો જીવ બચે એવી અમારી અપેક્ષા છે। એના માટે આ બધું આ કરેલું છે, અને એમના બાળકો નાના છે અને આર્થિક એમનું ઘર ગંભીરતા છે અને કોઈ કમાવાવાળું નથી હવે, એટલે સરકાર માટે અપેક્ષા છે। બનાસકાંઠામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ટીમા ગામમાં શ્રમદાન કર્યું હતું। શ્રી ધરણીધર મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે નવો જિલ્લો અને ધરણીધર ઢીમા તાલુકો બનાવીને સરહદી વિસ્તારના નાગરિકોના વિકાસને નવી દિશા આપી છે। સ્વચ્છતા અભિયાન દરમિયાન વિધાનસભા અધ્યક્ષે મંદિર પરિસરની સફાઈમાં સક્રિય યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય, અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ, આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે, ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે, અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર UGVCL વર્તુળ કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ લોકોને બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા અને વીજ અકસ્માતોથી બચાવવા માટે જાગૃત કરવાનો હતો. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડા દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પાલનપુર વીજ કંપની કચેરીથી શરૂ થયેલી આ રેલી શહેરના કોઝી વિસ્તારમાં ફરીને પુનઃ કચેરી ખાતે પરત ફરી હતી. ગુજરાત સરકાર દ્વારા 17/9 થી 2/10 સેવા પખવાડિયા તરીકે દરેક વિભાગમાં અલગ અલગ ઉજવણીઓ થઈ રહી છે. તે અંતર્ગત અમારા GVNL કચેરીના માર્ગદર્શન હેઠળ UGVCL વર્તુળ કચેરી પાલનપુર ખાતે પણ આ સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરેલ છે. તે પૈકી વિવિધ પ્રોગ્રામ જેવા કે અવેરનેસ, સોલર માટેના અવેરનેસ, મેડિકલ કેમ્પો બી અમે દરેક કચેરીમાં ઉજવવા જઈ રહ્યા છીએ. અને તેના ભાગરૂપે આજે પાલનપુર શહેરી વિસ્તારમાં એક વીજ બચત રેલીનું બી આયોજન કરેલું, જે અમે આજે સારી રીતે પરિપૂર્ણ કર્યું છે. અને તેનાથી લોકો વીજ બચત માટે પ્રેરાય અને તેનું પાલન કરે તે માટેની અમારી અભિલાષા છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિના ચોથા દિવસે ભક્તિનો માહોલ જામ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો મા અંબાની આરાધના માટે મંદિરે પધાર્યા હતા. રાત્રે 9 વાગ્યે અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી દરમિયાન ચાચર ચોક ભક્તોથી ઉભરાયું હતું. ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી બાદ ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓએ ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ ગાયક કલાકારો ચાચર ચોકમાં પ્રસ્તુતિ આપી રહ્યા છે. નવરાત્રિને અનુલક્ષીને અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરની આકર્ષક રોશનીથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ ચાચર ચોકમાં જોવા મળ્યો હતો. વાવ તાલુકાના બાલુત્રી ગામના નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન લાવવાથી આખરે ગામજનો ધરણા પર ઉતર્યા. ગામમાં શાળા, મકાનો અને ખેતરોમાં પાણી ભરાયેલું છે. શાળા અને દવાખાના બંધ થવાથી બાળકોનું શિક્ષણ અટક્યું છે. લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે. વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. લોકોની અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી. ગ્રામજનોએ અગાઉ SDMને આવેદનપત્ર આપ્યું હતું. SDMએ કામગીરીની ખાતરી આપી હતી. ત્યારબાદ ગતરોજ ફરીથી રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી પાછા નહીં ફરે. ગ્રામજનોએ કલેક્ટરને સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી. તેમની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. લોકોનું કહેવું છે કે પાણીનો નિકાલ થશે તો જ બાલુત્રીના લોકો સામાન્ય જીવન જીવી શકશે. બાવળી ગામથી બ્રાહ્મણ દાનાભાઈ અમરાભાઈ, અમે લગભગ વરસાદને 21 થી 22 દાડા થવા આવ્યા છે. હજી કોઈ અમારે પાણીનો નિકાલ આવતો નથી. અમે પ્રાંત ઓફિસે કાલે ધરણા કર્યા, આ મામલતદાર ઓફિસે આવ્યા, નથી કોઈ સ્ટાફ હાજર, નથી કોઈ અમારી ભાળ લેતું. આજ જો પાણી નહીં નીકળે તો અમે બૈરા છોકરા બધા સવારી હોય ભરીને ધરણા ઉપર ભૂખ હડતાલ ઉપર ઉતરી જશે. અને અમે તો ઘરે તો જવાના જ નથી. ગમે એમ કરીને અમારો પાણી નિકાલ થવો જોઈએ. કોઈ અમારી ભાળ લેતું નથી. આરોગ્યવાળો કોઈ આવતું નથી, નથી સ્ટાફ, મામલતદાર બીજા કોઈ નથી. બધા તાળા બંધ છે. અમે અંતર આવે સાઈડ ઉપર આવીને દોઈને આશ્વાસન આલીને થઈ જાય, ચલો કે આ તો થઈ જશે તમારે કાલે પરમે. ઘડીકી છે 2 વાગે, ઘડીકી છે 5 વાગે, એમ કરી કરીને મને 21 થી 22 દાડા કાઢી નાખ્યા ત્યાં. લગભગ 23 દાડા. ઢોર તો બધા એમ ને એમ ઉભા છે બાપડા ક્ષેત્રમાં, ખાધા પીધા વાળા 12 16 અહીંયા કળાય.